ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સભામાં ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, હરિભક્તો, આપ સૌને અમારા બાળ મંડળ તરફથી ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ. મારું નામ નિક નવીન ભુડિયા છે ને આજે હું બાળ મંડળનો સંચાલક રહીશ. આજે અમારા બાળ મંડળના બાળકો આપ સૌને એક વિશેષ કાર્યક્રમ સંભળાવશે. તમે બધા રેડી છો? સરસ. બધાથી પહેલે ભગવાનની સરસ પ્રાર્થના તમને સંભળાવશે દિવ્ય ધર્મેન્દ્ર રાબડિયા. સરસ. બધા બાળકોને જોરદાર તાલીમ નાખો. બધા બાળકો લાઈન ઊભી આવો. બધા બાળકો ઇનામ લઈને અહીંયા ઊભી આવો. સંતોની આગળ લાઈન ઊભી આવો. હા, જે બાળકો નથી આવે ને પેલા આવી આવો, ગિફ્ટ લઈ આવો. જે બાળકોને ગિફ્ટ નથી મળ્યું બધા સંતો પાસે આવો, ગિફ્ટ લઈ લો. ભાગ્યરા પાછળથી હો, ગિફ્ટ લેવાનું કઈ તો પાછળથી ભાગ્યરા હો. હા, જેને ગિફ્ટ નથી મળ્યું તે આવી જાય. હા કેશવભાઈ, આમ લાઈનમાં ઉભો રાખો તો નાના મોટા આગળ સરસ મજાના સંતો રાજી થયા. જો એમની મમ્મી ઉપર વિશેષ રાજી થયા ને પપ્પા ઉપર 5% રાજી થયા. કેમ કે એની મમ્મી જ શીખાડી ને પપ્પા શીખાડી જ નથી. પપ્પા જઈ જાય કે લાકડી જ મારી બિચારાને. એટલે સંતો બધાને રાજી થઈ અને બધા બાળકોને નરના દેવની પ્રસાદી આપવાનો પરમહંસ સ્વામી આદિક સંતોએ સંકલ્પ કર્યો છે. એટલે આપણે ભુજ શ્રી નરના દેવને ચંદનના વાગા આપણે કરતા હોઈએ છીએ. એ ચંદનના વાગાની પ્રસાદી આ તમામ બાળકોને અહીંયા કને સંતો આપશે. લાઈનમાં બાળકો ઊભી ગયા. સંતો પરમહંસ સ્વામી બધા બાળકોને બધા બાળકો અહીંયા આવ્યો, લાઈન ઊભી આવો. ઇનામ વાળા બધા બાળકો ઊભા લાઈન ઊભી આવો. સ્વામી સ્વામી. હા, આ નન્ના દેવના ચંદનના વાગાની પ્રસાદી છે, આ બાળકોને મળ્યો. હા, બાળકો આ ખીચામાં રાખી દેજો. ખાવાની વસ્તુ નથી હો. હા, ખિસ્સામાં રાખી દેજો. ઘરે જઈ અને મમ્મીને દેજો હો. પપ્પાને ન દેજો, મમ્મીને દેજો. હા, પપ્પા માગે ને તોય ન દેજો. હા, ક્યાં તમે રેડી હો? કરો તો નાનાજી વારે બરો. હા, હાથ જો કરો ખાલી. બાળકો તમે બધા તમારું ઇનામ ઊંચું કરો તો. હા, ક્યાં તમે રેડી? આખી સભા કેમ હજી કેમ? અમુકને હજી શું વાંધો હોય? આ બાળકો તમારા નથી એટલે માં વેર બાંધીને બેઠા. યાર છોરો મેં નથી મૂકતા. ગીઠામાં તો ઠીક. 1 2 3 સ્ટાર્ટ. ખરેખર આ બાળકો બધા બેસી આવેલા. જો આ સરસ મજાની મહેનત સંચાલકે આયોજન કર્યું. જો યુવાન ભક્તોએ આયોજન કર્યું અને તમામ માતાએ આ પોતપોતાના બાળકોને સરસ તૈયાર કર્યા. આજે આવી કાલી ગયેલી ભાષામાં જ્યારે બાળકો શ્લોક બોલે, કીર્તન બોલે, ભલે ઘનશ્યામ મહારાજની ઇંગ્લિશમાં વાત આપણે અડધી ફળધી હો. હા, અડધી ગુજરાતીમાં. એ ભગતનું નામ શું હે? ધ્યાન્સ. એ ભગત આમ ડાયા નથી સમજાવવામાંથી લગભગ વિધાન સ્વામી ડાયા ગોતી લેજો. શીશલના એક સાધુ કરી આપણે. સરસ, બહુ આનંદ આવ્યો. આ બધા બાળકોને જ્યારે ઇનામ વિતરણ થતું હતું ત્યારે એક હરિભગતને જેમ પ્રેમજીભાઈ કીધું કે 100 રૂપિયા લેવાનો સંકલ્પ થયો, એમ એક હરિભગતને એવી પણ ઈચ્છા થઈ કે આ બાળકોને જે ઇનામ વિતરણ થાય છે એ મારા તરફથી છે. તો કેશરાભાઈ ધનજી હિરાણી માનકવાના છે. જોરદાર તાળીઓના નાથી કેશરાભાઈને પણ વધાવી દઈએ. બાળકોનો જે ઉત્સાહ જોઈ અને
સંતો પણ ખૂબ રાજી રહ્યા છે, આશીર્વાદ આપ્યા. વચન આશીર્વાદ બાળકોને તથા હરિભક્તોને અપાવ એના પહેલાં લાલજીભાઈને કહીશ પધારશે. તમામ બાળકોને જે ઇનામ દેવાનું છે એ દઈ દેશે. ઇન્ડિયાના 100 રૂપિયા હે અહીંયાના શું હે? ઓહ પૂજારીને બોલાવો, પૂજારી. ક્યાં લઈ લો ક્યાં? પૂજારી હા પૂજારી તમે દો વહેલા તમારા હાથે. બધા બાળકોને 100 રૂપિયાનું ઇનામ લાલજીભાઈ તરફથી અર્પણ થાય છે. અત્યારે પૂજ્ય પરમહંસ સ્વામીને અહીં હું આહુત કરીશ, પધારશે અને તમામ બાળકો તથા તેમના માતાઓ તથા તેમના પિતાઓ તથા સર્વે સભાસદોને અંતના રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય પરમહંસ સ્વામી.